નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્ણ કોચિંગ ક્લાસીસમાં એકવાર આપનું ફરી સ્વાગત છે. આપણે જીપીએસસી દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષા માટે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે જુદા જુદા વિષયના એમસીક્યુને 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીએ છીએ. અને તે જ સિરીઝના ભાગરૂપે આપણે ભૂગોળનો એક મહત્ત્વનો ટોપિક અક્ષાંશ અને રેખાંશને એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આજે આપણે તે જ ટોપિકને કન્ટિન્યુ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ધી સેશન. તો આજે આપણે સમજીશું ગોળાર્ધ, જેમાં આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે કે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે, અથવા આપણે જાણીએ છીએ કે જાપાન એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે, અમેરિકા એ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો દેશ છે. તો આ ગોળાર્ધ એટલે શું, આપણે આજે તે જ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે ગોળાર્ધ એટલે શું તે સમજીએ. તો ગોળાર્ધ એ બે શબ્દનો બનેલો છે, ગોળ વત્તા અર્ધ, એટલે કે જે ગોળો હોય છે, એટલે કે જે સ્પિયર હોય છે તેનો અડધો ભાગ, જેને આપણે ગોળાર્ધ કહીએ છીએ. તો અહીં પૃથ્વી ઉપર કુલ 4 ગોળાર્ધ જોવા મળે છે: ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. તો આપણે પહેલાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને સમજીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ પૃથ્વી છે, અને આ પૃથ્વીનું કેન્દ્ર, અને અહીંથી આપણે 0 ડિગ્રી અક્ષાંશ પાસ થાય છે, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ કે આ 0 ડિગ્રી અક્ષાંશને વિષુવવૃત્ત કહીએ છીએ. આ 0 ડિગ્રી અક્ષાંશની ઉત્તરમાં જે ભાગ આવેલો છે તેને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે, અને આ 0 ડિગ્રી અક્ષાંશની દક્ષિણમાં, એટલે કે વિષુવવૃત્તની દક્ષિણમાં જે ભાગ આવેલો છે તેને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. આમ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આપણે સમજીએ છીએ કે 0 ડિગ્રી અક્ષાંશની ઉત્તરમાં આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને 0 ડિગ્રી અક્ષાંશની દક્ષિણમાં આવેલા ભાગને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવેલ છે. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે, એટલે કે ભારત એ વિષુવવૃત્તની ઉત્તરમાં આવેલો દેશ છે, જેના કારણે ભારત એક ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ ગણવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધની. તો અહીં તમે જોઈ શકો છો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે. તો અહીંથી આપણે એક 0 ડિગ્રી રેખાંશ પાસ કરીએ છીએ, કે જેને આપણે ગ્રીનિચ રેખા કહેતા હતા. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ કે 0 ડિગ્રી રેખાંશને આપણે ગ્રીનિચ રેખા કહીએ છીએ. આ જ ગ્રીનિચ રેખાની પશ્ચિમમાં આવેલા ભાગને પશ્ચિમ ગોળાર્ધ કહેવામાં આવે છે, અને આ જ ગ્રીનિચ રેખાની પૂર્વમાં આવેલા ભાગને પૂર્વ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પૃથ્વી ઉપર કુલ 4 ગોળાર્ધ આવેલા છે: ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કઈ ડિગ્રી વૃત્ત કે નીચેનામાંથી કયો ડિગ્રી અક્ષાંશ એ પૃથ્વીને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. તો એનો આન્સર આવશે વિષુવવૃત્ત. અને નીચેનામાંથી કઈ રેખા એ પૃથ્વીને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? તો એનો આન્સર આવશે ગ્રીનિચ રેખા, જેને આપણે 0 ડિગ્રી રેખાંશ પણ કહીએ છીએ. તો આવી રીતે પૃથ્વી ઉપર કુલ ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ, આમ કુલ 4 ગોળાર્ધ આવેલા છે. ભારત એ વિષુવવૃત્તની ઉત્તરમાં આવેલો દેશ છે, જેના કારણે તે ઉત્તર ગોળાર્ધમાં છે, અને એ 0 ડિગ્રીના પૂર્વ 0 ડિગ્રી રેખાંશ, એટલે કે ગ્રીનિચ રેખાની પૂર્વમાં આવેલો દેશ છે, જેના કારણે આપણે તેને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ કહીએ છીએ. હવે આપણે જોઈએ ભારતનું સ્થાન. ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ વર્લ્ડ મેપ છે, કે જેમાં આ વિષુવવૃત્ત છે અને આ ગ્રીનિચ રેખા છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર કુલ 7 ખંડો આવેલા છે, અને આ 7 ખંડોમાં આપણું ભારત એ એશિયા ખંડમાં આવેલો દેશ છે, કે જેમાં આપણે જોઈએ છીએ એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. જેમાં એશિયા એ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ખંડ છે, અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો સૌથી નાનો ખંડ એ ઓસ્ટ્રેલિયા છે, અને વસ્તીની દ્રષ્ટિએ જો વાત કરીએ તો વિશ્વનો સૌથી નાનો ખંડ એન્ટાર્કટિકા છે. તો આમ વિશ્વમાં કુલ 7 ખંડ આવેલા છે, જેમાં એશિયાની અંદર આપણે જોઈએ તો ભારત આવેલું છે. તો ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે એવું આપણે કહીએ છીએ. તો શા માટે? એનું કારણ એ છે કે ભારત એ વિષુવવૃત્તની, અહીં તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે ભારત એ વિષુવવૃત્તની ઉત્તરમાં આવેલો દેશ છે, જેના કારણે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે, અને આ ઉપરાંત ગ્રીનિચ રેખાની પૂર્વમાં આવેલો દેશ છે, જેના કારણે ભારત એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. આથી આપણે કહી શકીએ છીએ કે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, જેનું લોજિકલી કારણ આપણે સમજી ગયા. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ટાઈમ કેલ્ક્યુલેશન. ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે 15 ડિગ્રી ઈસ્ટ ઉપર આટલા વાગેલા છે તો 10 ડિગ્રી ઈસ્ટ ઉપર કેટલા વાગશે, અથવા 15 ડિગ્રી વેસ્ટ ઉપર આટલા વાગેલા છે તો 15 ડિગ્રી ઈસ્ટ ઉપર કેટલા વાગશે. તો આવા ટાઈમ કેલ્ક્યુલેશનના દાખલા જે અવારનવાર એક્ઝામમાં પૂછાય છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં તમે જોઈ શકો છો આ વર્લ્ડ મેપ છે. તો ટાઈમ કેલ્ક્યુલેશનને સમજવા માટે આપણે જાણીએ છીએ કે ટાઈમ કેલ્ક્યુલેશનને સમજવા માટે સૌપ્રથમ તમારે પૃથ્વીની ગતિને સમજવી પડશે. પૃથ્વી એ 2 પ્રકારની ગતિ કરે છે, એક પરિક્રમણ ગતિ અને એક પરિભ્રમણ ગતિ. પરિક્રમણ ગતિ એટલે કે જ્યારે પૃથ્વી એ સૂર્યની આસપાસ
ચક્કર લગાવે છે તો તેને પરિક્રમણ ગતિ કહે છે. અને આ જ પરિક્રમણ ગતિના કારણે ઋતુ પરિવર્તિત થાય છે. અને પરિભ્રમણ ગતિ એટલે જ્યારે પૃથ્વી એ પોતાની ધરી ઉપર ચક્ર લગાવે છે તો એને પરિભ્રમણ ગતિ કહે છે. અને આ જ પરિભ્રમણ ગતિના કારણે દિવસ અને રાત થાય છે. પૃથ્વી જ્યારે પોતાની ધરી ઉપર ફરે છે તો પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં આપણને દિવસ જોવા મળે છે, અને જે સૂર્યની વિરુદ્ધમાં હોય છે ત્યાં આપણને રાત જોવા મળે છે. આમ પૃથ્વીની પરિભ્રમણ ગતિના કારણે દિવસ અને રાત થાય છે. પૃથ્વીની પરિક્રમણ ગતિ એટલે કે પૃથ્વી એ કુલ 365 દિવસ અને 6 કલાકમાં સૂર્યની સંપૂર્ણ એક ચક્કર લગાવે છે. અને પરિભ્રમણ ગતિની વાત કરીએ તો પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે. આમ આ બંને ગતિ આપણને સમજાશે તો જ આપણને ટાઈમ કેલ્ક્યુલેશન સમજમાં આવશે. તો આપણે પરિક્રમણ ગતિ અને પરિભ્રમણ ગતિને સમજી ગયા, જેના કારણે થતી અસરો પણ સમજી ગયા કે પરિક્રમણ ગતિના કારણે ઋતુ પરિવર્તિત થાય છે અને પરિભ્રમણ ગતિના કારણે દિવસ રાત થાય છે. અને આપણે આ જ પરિભ્રમણ ગતિને સમજવાનું છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે. તો પૃથ્વી એ પોતાની ધરી ઉપર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? તો યાદ રાખવાનું છે કે પૃથ્વી એ પોતાની ધરી પર પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ ફરે છે, જેના કારણે પૂર્વ ગોળાર્ધના તમામ દેશો સૂર્યની સામે પહેલા આવે છે. જેના કારણે આપણે જાણીએ છીએ કે પૂર્વ ગોળાર્ધના તમામ દેશોનો સમય પ્લસમાં હાલે છે. અહીંયા આપણે ટાઈમ પ્લસ જ્યાં લખેલું છે એ પૂર્વ ગોળાર્ધના દેશો છે. પૂર્વ ગોળાર્ધના તમામ દેશોનો સમય હંમેશા આગળ ચાલે છે, કારણ કે તે સૂર્યની સામે પહેલા આવે છે. અને પશ્ચિમ ગોળાર્ધના તમામ દેશોનો સમય થોડોક પાછળ ચાલે છે, કારણ કે એ સૂર્યની સામે પછીથી આવે છે. આમ પૂર્વ ગોળાર્ધના મોસ્ટ ઓફલી જનરલી લોકો એવું માને છે કે પૂર્વ ગોળાર્ધના લોકોનો સમય આગળ ચાલે છે અને પશ્ચિમ ગોળાર્ધના લોકોનો સમય પાછળ ચાલે છે. આ જનરલ સેન્સમાં સાચી વાત છે, પરંતુ જ્યારે આપણે ટાઈમ કેલ્ક્યુલેશનના દાખલા કરીએ છીએ ત્યારે હંમેશા આ વસ્તુ સાચી પડતી નથી. તેના માટે આપણે ટાઈમ કેલ્ક્યુલેશનને સંપૂર્ણપણે સમજવું પડશે. તો આપણે જોઈએ ટાઈમ કેલ્ક્યુલેશન. તો ટાઈમ કેલ્ક્યુલેશનને સમજવા માટે આપણે આ સેન્ટેન્સને સમજવું પડશે કે એક રેખાંશને સૂર્યની સામેથી પાસ થતાં 4 મિનિટનો સમય લાગે છે. તો આપણે જાણીએ છીએ કે સમગ્ર પૃથ્વી ઉપર કુલ 360 રેખાંશ આવેલા છે, અને આ 360 રેખાંશ એ વારા પરથી સૂર્યની સામે આવે છે. અને એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતાં 4 મિનિટનો સમય લાગે છે. તો કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ગ્લોબ પર કુલ 360 રેખાંશ આવેલા છે, અને પૃથ્વીએ પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે. તો 360 ડિવાઈડ બાય 24 ઇઝ ઇક્વલ ટુ 15. તો આનો આન્સર આવશે 15. આનો અર્થ એવો થયો કે 1 કલાકમાં સૂર્યની સામેથી 15 રેખાંશ પાસ થઈ જાય છે. 1 કલાકમાં કુલ 15 રેખાંશ સૂર્યની સામેથી પસાર થઈ જાય છે. આનો અર્થ એવો થયો. તો આનો મતલબ એવો થયો કે 15 રેખાંશને સૂર્યની સામેથી પસાર થતાં જો 60 મિનિટનો સમય લાગતો હોય તો એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગશે? તો 16 ડિવાઈડ બાય 15. તો 60 ડિવાઈડ બાય 15, તો આનો આન્સર આવશે 4 મિનિટ. એટલે કે એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતાં 4 મિનિટનો સમય લાગે છે. તો આ સેન્ટેન્સને આપણે સમજી લીધું. તો આના આધાર ઉપર આપણે ટાઈમ કેલ્ક્યુલેશનના દાખલા ઇઝીથી સોલ્વ કરી શકીએ છીએ. એના માટે આપણે બીજું પણ સમજવું જોઈએ કે પશ્ચિમ દિશાથી જ્યારે તમે પૂર્વ દિશામાં જાઓ છો, આ યાદ રાખવાનું છે, પશ્ચિમ ગોળાર્ધ નથી લખેલું, પશ્ચિમ ગોળાર્ધથી પૂર્વ ગોળાર્ધમાં નથી લખેલું, અહીં લખેલું છે પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા. એટલે આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. પશ્ચિમ દિશાથી જ્યારે તમે પૂર્વ દિશા તરફ જાઓ છો ત્યારે ટાઈમ પ્લસ કરવાનો હોય છે, અને પૂર્વ દિશાથી જ્યારે તમે પશ્ચિમ દિશામાં આવો છો ત્યારે ટાઈમ માઇનસ કરવાનો હોય છે. આ બે સેન્ટેન્સ અને ઉપરનું એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે એક રેખાંશને સૂર્યની સામેથી પાસ થતાં 4 મિનિટનો સમય લાગે છે. એ કઈ રીતે, જે આપણે ટોટલ સમજી ગયા. અને પશ્ચિમ દિશામાંથી જ્યારે તમે પૂર્વ દિશામાં જાઓ છો ત્યારે ટાઈમ પ્લસ કરવાનો હોય છે, અને પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જાઓ છો ત્યારે તમારે ટાઈમ માઇનસ કરવાનો હોય છે. આ 3 વાત આપણે યાદ રાખવાની છે, જે આપણે ટાઈમ કેલ્ક્યુલેશનના દાખલા સોલ્વ કરવામાં જરૂર સહાયરૂપ થશે. તો આપણે એક દાખલો જોઈએ. સૌપ્રથમ આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો 15 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 3 વાગ્યા છે, તો 10 ડિગ્રી પૂર્વ રેખાંશમાં કેટલા વાગ્યા હશે? આવા એક્ઝામમાં દાખલા પૂછાય છે કે જેની આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે. આ એક બેઝિક એક્ઝામ્પલ છે. આના પછી આપણે અમુક મોડરેટ એક્ઝામ્પલ જોઈશું, અને ત્યારબાદ આપણે અમુક થોડાક હાર્ડ એક્ઝામ્પલ પણ જોઈશું. આ મોડરેટ એક્ઝામ્પલ છે. તો આપણે જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ. 15 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 3 વાગ્યા છે, તો 10 ડિગ્રી પૂર્વ રેખાંશ પર કેટલા વાગ્યા હશે? આ સમને સોલ્વ કરવા માટે આપણે કુલ 4 સ્ટેપ ફોલો કરીશું, અને એ 4 સ્ટેપના આધાર ઉપર જ તમામ પ્રકારના ટાઈમ કેલ્ક્યુલેશનના દાખલા થાય છે. તો આપણે જોઈએ એક્સપ્લેનેશન. તો સ્ટેપ 1. તો સ્ટેપ 1 શું છે? સૌ પ્રથમ બંને રેખાંશનો તફાવત નક્કી કરવો. અહીં તમે જોઈ શકો છો કે આપણા પાસે બંને રેખાંશ કયા છે? એક રેખાંશ છે 15 ડિગ્રી અને એક રેખાંશ છે 10 ડિગ્રી. તો 15 માઇનસ 10 એટલે કે આપણને આન્સર મળ્યો 5 રેખાંશ. આમ 5 રેખાંશ એ તફાવત છે. સ્ટેપ 2, જે પણ જવાબ મળે તેને 4 વડે ગુણવું. હવે 4 વડે જ કેમ ગુણવું? એના માટે આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે પૃથ્વી
પર એક રેખાંશને સૂર્યની સામેથી પાસ થતાં 4 મિનિટનો સમય લાગે છે, તો 5 રેખાંશને પાસ થતાં કેટલા મિનિટનો સમય લાગશે? 20 મિનિટનો સમય લાગશે. સ્ટેપ 3, દિશા નક્કી કરવી. આપણે જાણીએ છીએ કે પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ જઈએ તો ટાઈમ પ્લસ કરવાનો હોય છે, અને પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ આવીએ ત્યારે ટાઈમ માઇનસ કરવાનો હોય છે. તો આમાં સૌપ્રથમ આપણે દિશા નક્કી કરવી પડશે કે 15 ડિગ્રી પૂર્વ રેખાંશથી આપણે 10 ડિગ્રી પૂર્વ રેખાંશમાં ગયા તો કઈ દિશામાં ગયા? પશ્ચિમથી પૂર્વ ગયા કે પૂર્વથી પશ્ચિમમાં ગયા? તો એના માટે અહીં તમે નંબર લાઇનની મદદથી વધારે સમજી શકશો. તો અહીં તમને નંબર લાઇન દેખાય છે, જેમાં નંબર લાઇનનું સેન્ટર છે. તો અહીં તમે જોઈ શકો છો કે નંબર લાઇન ઉપર આ પશ્ચિમ દિશા છે, એટલે કે પશ્ચિમ ગોળાર્ધ, અને આ છે પૂર્વ દિશા, એટલે કે પૂર્વ ગોળાર્ધ. તો પશ્ચિમ ગોળાર્ધમાં આપણે જોઈએ છીએ તો 50 ડિગ્રી રેખાંશ, 45 ડિગ્રી રેખાંશ, 40 ડિગ્રી રેખાંશ, 35 ડિગ્રી રેખાંશ, 30, 25, 20, 15, 10 અને 5 ડિગ્રી રેખાંશ અહીંયા જોવા મળે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો પૂર્વ ગોળાર્ધમાં આપણે જોઈએ તો 5 ડિગ્રી, 10 ડિગ્રી, 15 ડિગ્રી, 20 ડિગ્રી, 25 ડિગ્રી, 30 ડિગ્રી, 35, 40, 45, 50 આવી રીતે રેખાંશ જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે આપણને ક્યાં પૂછ્યું છે? 15 ડિગ્રી પૂર્વ રેખાંશમાં. તો અહીં આપણે ક્યાં જોવાનું હશે? પૂર્વ દિશામાં, એટલે કે પૂર્વ ગોળાર્ધમાં. પૂર્વ ગોળાર્ધમાં કઈ જગ્યા ઉપર? 15 ડિગ્રી, એટલે કે આ જગ્યા ઉપર. અને આપણને ક્યાં પૂછ્યું છે? તો આ 15 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 3 વાગેલા છે. તો આપણે ક્યાં જવાનું છે? 10 ડિગ્રી પૂર્વ રેખાંશમાં, એટલે કે અહીંયા જવાનું છે 10 ડિગ્રી પૂર્વ રેખાંશમાં, જ્યાં તમને બ્લુ કલરનું ડોટ દેખાય છે 10 ડિગ્રી ઉપર, તો ત્યાં જવાનું છે. તો આપણે જાણીએ છીએ આપણે કઈ દિશા તરફ આવ્યા? તો આપણે જાણીએ છીએ કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આપણે ગયા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એમાં આપણે જ્યારે 15 ડિગ્રી પૂર્વ રેખાંશથી 10 ડિગ્રી પૂર્વ રેખાંશ તરફ ગયા તો આપણે કઈ દિશા તરફ આવ્યા? તો પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ આવ્યા. અને આપણે જાણી ગયા છીએ કે પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જઈએ ત્યારે સમય આપણે માઇનસ કરવાનો હોય છે. તો સ્ટેપ 4 શું છે? દિશાના આધારે સમય પ્લસ કે માઇનસ કરવો. તો અહીં આપણે જાણી ગયા કે દિશા કઈ છે? પૂર્વથી પશ્ચિમ. તો સમય આપણે શું કરવો પડશે? માઇનસ કરવો પડશે. એટલે કે 3 કલાકમાંથી આપણે 20 મિનિટ બાદ કરવાની, એટલે કે 2 કલાક અને 40 મિનિટનો સમય 10 ડિગ્રી પૂર્વ રેખાંશ પર થયો હશે. આમ આ જ રીતે તમામ પ્રકારના દાખલા ટાઈમ કેલ્ક્યુલેશનના આ 4 સ્ટેપની મદદથી સોલ્વ કરી શકાય છે. આવા જ નવા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું, પરંતુ તે પહેલાં આપણે જોઈએ તો 30 ડિગ્રી પશ્ચિમ રેખાંશ પર 4 વાગ્યા છે, તો 15 ડિગ્રી પશ્ચિમ રેખાંશમાં કેટલા વાગ્યા હશે? આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. અને આ નેક્સ્ટ એપિસોડમાં આપણે ભારતનો પ્રમાણ સમય 5 ડિગ્રી 30 કલાક છે, એટલે કે 5 કલાક અને 30 આપણે જોઈએ 5.5 કલાક. તો 5.5 કલાક કેમ છે તેને આપણે જોઈશું. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ભારતનો GMT 5.5 કલાકનો છે, તો 5.5 કલાકનો શા માટે છે તે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. થેન્ક યુ.